વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ બે પ્રવૃત્તિ જોઈ હતી કે પ્રવૃત્તિમાં એકમાં આપણે જોયું હતું કે સૂર્યપ્રકાશ જરૂરી છે, સાથે હરિતકણ જરૂરી છે, એટલે કે ક્લોરોફિલ જરૂરી છે. બરાબર. હવે આપણે પ્રવૃત્તિ 3 જોઈએ છે. પ્રવૃત્તિ 3 ની અંદર છે કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. આપણે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા ભણી ગયા છીએ કે પ્રકાશ સંશ્લેષણમાં હરિતકણ જોશે, પાણી જોશે, CO2 જોશે અને સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ વગર ખોરાક બનતો જ નથી. છોડને જો આપણે અંધારામાં રાખીએ તો આપણે સમજી ગયા હતા કે એમાં સ્ટાર્ચ બનતો નથી. તો હવે આપણે પ્રવૃત્તિ દ્વારા એ સાબિત કરવાનું છે કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ છે એ જરૂરી છે. તો એના માટે આપણને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનો લેવાના છે. બરાબર છે. તો લીલા પાંદડા ધરાવતો કુંડામાં વાવેલો એક છોડ લેવાનો છે. આ એક કુંડું છે કે કુંડાની અંદર આ એક છોડ ઉગેલો છે કે એ છોડ છે એમાં ખાસ કરીને આ અગત્યતા છે કે પાંદડું લીલું હોવું જરૂરી છે. એટલે લીલા પાંદડા વાળો કુંડામાં વાવેલો એક છોડ લેવાનો છે. આ છોડને 3 દિવસ સુધી ક્યાં રાખવાનો છે? અંધારામાં રાખવાનો છે. અંધારામાં રાખીએ એટલે આગળની પ્રવૃત્તિમાં પણ આપણે ભણી ગયા હતા કે પર્ણમાંથી સ્ટાર્ચ શું થઈ જશે? દૂર થઈ જાય છે. એટલે ખાસ કરીને અંધારામાં રાખીએ એટલે સ્ટાર્ચ શું થશે? દૂર થશે. આ એક વસ્તુ યાદ રાખી જ દેવાની છે. બરાબર. હવે એલ્યુમિનિયમનો પાતળો વરખ લો. આ વરખને પર્ણના મધ્ય ભાગમાં બંને બાજુએ એવી રીતે વીંટાળો કે જેથી પર્ણનો બાકી રહી ગયેલો ભાગ ખુલ્લો રહે. એટલે દાખલા તરીકે આપણે એક આ પર્ણ છે તો આ પર્ણ છે તો આ પર્ણની અંદર વચ્ચેના ભાગમાં જ વરખ લગાડવાનો છે. આ વચ્ચેના ભાગમાં વરખ લગાડશું એટલે આ ભાગ છે એ બંધ રહેશે અને આ ઉપરનો અને નીચેનો ભાગ છે એ કેવો રહેશે? ખુલ્લો રહેશે. બરાબર. એટલે જે તમને અહીંયા આકૃતિમાં બતાવેલું છે કે પર્ણ છે. બરાબર છે. પર્ણની ઉપર આ જે લગાડેલું છે એ કોઇલ છે એટલે એલ્યુમિનિયમનો વરખ છે જેથી બંને બાજુ અહીંયા અને અહીંયા પાંદડું કેવું રહે છે? ખુલ્લું રહે છે અને વચ્ચેના ભાગમાં પાંદડું શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. એ આપણે અહીંયા સ્પષ્ટ જોઈ શકીએ છીએ. હવે આ છોડને સૂર્યપ્રકાશમાં મૂકવાનું છે. ક્યારે? કે જ્યારે પર્ણના મધ્ય ભાગમાં આપણે એને વીંટાળી દીધું છે. બાકીના બે ભાગ કેવા છે? ખુલ્લા. એટલે મધ્ય ભાગમાં શું કરી દીધું છે? વીંટાળ્યું છે અને વચ્ચેનો બાકી રહેલો ભાગ એ કેવો રહેશે? ખુલ્લો રહેશે. આટલું કર્યા પછી છોડને ક્યાં મૂકવાનો છે? સૂર્યપ્રકાશમાં. એટલે પેલા આપણે એને ક્યાં રાખ્યો તો? અંધારામાં. પછી ક્યાં રાખીએ છીએ? સૂર્યપ્રકાશમાં. ક્યારે? કે જ્યારે એને શું કરી દીધું છે? વીંટાળી દીધું છે. પર્ણનો વીંટાળેલો ભાગ સૂર્યપ્રકાશ મેળવશે નહીં. હવે આ કુંડું છે ઉપરથી સૂર્યપ્રકાશ આવે છે. હવે એ સૂર્યપ્રકાશ આ જ્યારે આ પર્ણ ઉપર પડે છે ત્યારે આ ભાગ અને આ ભાગ એ બંનેમાં સૂર્યપ્રકાશ મળે છે. પરંતુ જ્યાં વચ્ચેનો ભાગ છે એમાં આપણને સૂર્યપ્રકાશ મળતો નથી. આ વાવેલા છોડને 3 દિવસ માટે તીવ્ર પ્રકાશમાં મૂકવાનું છે. કેટલા દિવસ માટે? 3 દિવસ માટે. શેમાં મૂકવાનું છે? પ્રકાશમાં મૂકવાનું છે. હવે અર્ધ ઢાકેલા પર્ણને તોડો અને એલ્યુમિનિયમનો વરખ શું કરી દેવાનો? દૂર કરી દેવાનો. એટલે જે આપણે આ પર્ણ લીધું હતું એ પર્ણનો જે વચ્ચેનો ભાગ હતો આ આપણે અહીંયા વરખ લગાડેલો છે. શું લગાડેલો છે? વરખ. આ ભાગ કેવો છે? ખુલ્લો છે. બરાબર. તો આ એલ્યુમિનિયમનો વરખ છે એ અહીંયાથી વરખ શું કરવાનો છે? દૂર કરવાનો છે. ક્યારે? કે જ્યારે 3 દિવસ રાખ્યા પછી. હવે શું થશે? તો કે જ્યારે આ પર્ણમાં સ્ટાર્ચની હાજરીનું શું કરવાનું છે? પરીક્ષણ. હવે એનો મતલબ કે વરખ લગાડી દીધો છે. વરખ લગાડ્યો માટે એટલા ભાગમાં સૂર્યપ્રકાશ પડતો નથી. તો હવે સ્ટાર્ચની હાજરીનું આપણે પરીક્ષણ કરવું છે કે આમાં સ્ટાર્ચ બને છે કે નથી બનતો. તો એના માટે આપણે શું કરશું? તો કે સ્ટાર્ચની કસોટી કરતા પહેલા પર્ણમાંથી ક્લોરોફિલ શું કરી દેવાનું છે? દૂર કરવાનું છે. એટલે પર્ણમાંથી ક્લોરોફિલ દૂર કરવા માટે આપણે શું કરવાનું છે? કે જે લીલું પર્ણ હતું એને આલ્કોહોલ વાળા દ્રાવણના નાના બીકરમાં શું કરી દીધું છે? નાખી દીધું છે પાણી સાથે. અને નીચેથી શું આપી છે? ગરમી આપી છે. એટલે આ તોડેલા પર્ણને આલ્કોહોલ ધરાવતા બીકરમાં પેલા મૂકી દો. બરાબર છે. આલ્કોહોલ ધરાવતા બીકરમાં જે પર્ણ છે તેને વોટર બાથમાં મૂકો. એટલે કે પાણીમાં બાજુમાં મૂકશો તો તરત જ આપણે જોશું કે વોટર બાથને ગરમ કરશું એટલે આપણો આ ફ્લાસ્ક એને આપણે ગરમ કરીએ છીએ તેથી બીકરમાં રહેલું આલ્કોહોલ છે એ શું કરવા લાગશે? ઉકળવા લાગશે. ઉકળી રહેલું આલ્કોહોલ છે એ લીલા પર્ણમાંથી કોને દૂર કરી દેશે?
ક્લોરોફિલને. એટલે પર્ણ આખું લીલામાંથી કેવા રંગનું થઈ જશે? રંગવિહીન બની જશે. ખ્યાલ આવે છે? ફરીથી સમજી લ્યો કે સૌથી પહેલા તો આપણે વરખ લગાડેલા ભાગમાં ખોરાક બન્યો છે કે નહીં, સ્ટાર્ચની હાજરી છે કે નહીં, એ શોધવા માટે થઈને આપણે એ પર્ણને તોડી લીધું. તોડી લીધા પછી એક કાચનો બીકર લીધો. એ બીકરની અંદર શું મૂક્યું? આલ્કોહોલ. અને પછી એ આલ્કોહોલ વાળા બીકરને વોટર બાથ દ્વારા ક્યાં મૂકેલા? પાત્રમાં મૂકેલું છે. હવે વોટર બાથને શું કરવાનું હતું? ગરમ કરશું. ગરમ કરશું એટલે આલ્કોહોલ શું કરવા લાગશે? ઉકળવા લાગે છે. અને જેમ આલ્કોહોલમાં લીલું પર્ણ ઉકળે છે એટલે તરત જ એમાંથી ક્લોરોફિલ સંપૂર્ણ શું થઈ જશે? દૂર થઈ જશે. એટલે આપણને રંગવિહીન પર્ણ શું થાય છે? મળે છે. પર્ણ લગભગ રંગવિહીન થઈ ગયું છે. હવે રંગવિહીન પર્ણને આલ્કોહોલમાંથી શું કરશું? બહાર કાઢીએ છીએ અને એને પેટ્રી ડીશમાં મૂકેલી છે. આ ડીશને કઈ ડીશ કહેવામાં આવે છે? પેટ્રી ડીશ. હવે આ પેટ્રી ડીશમાં આ રંગવિહીન પર્ણ છે એને મૂકેલું છે. બરાબર. હવે પર્ણ ઉપર ડ્રોપરની મદદથી આયોડિનના દ્રાવણનું શું કરવાનું છે? ટીપું. એટલે એક ડ્રોપર લેવાની, ડ્રોપરમાં આયોડિન લેવાનું, આયોડિનનું ટીપું છે એ આ પર્ણ ઉપર શું કરવાનું છે? પાડવાનું છે. હવે પર્ણના રંગમાં શું ફેરફાર થાય છે? તો કે પર્ણના જે ભાગ પર એલ્યુમિનિયમનો વરખ હતો એટલે વચ્ચેનો ભાગ આપણને જે દેખાય છે તે, બરાબર, જે ભાગમાં એલ્યુમિનિયમનો વરખ હતો તે ભાગ ભૂરો કે કાળો થતો નથી. આ અગત્યની વસ્તુ છે આપણા માટે. ક્યાં? તો કે જે ભાગ પર શું હતું? એલ્યુમિનિયમ. એટલે આપણો આ ભાગ, એ ભાગ છે એ ભૂખરો કે કાળો થતો નથી. કારણ કે શા માટે? તો આપણે સમજી ગયા હતા કે એ ભાગ ઉપર આપણે શું વીંટાળી દીધું હતું? વરખ. અને વરખ વીંટાળી દીધો હતો એટલે ત્યાં શું નતું પહોંચતું? સૂર્યપ્રકાશ. આમ સૂર્યપ્રકાશ નતો પહોંચતો માટે ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થઈ ને માટે શું ન બન્યું? સ્ટાર્ચ. તેનો મતલબ કે પ્રકાશ સંશ્લેષણમાં જો ખોરાક બનાવવો હોય તો ફરજિયાત શું જરૂરી છે? સૂર્યપ્રકાશ જરૂરી છે. પર્ણનો ખુલ્લો ભાગ જેમાં સૂર્યપ્રકાશ પડતો હતો તે આયોડિનનું દ્રાવણ ઉમેરતા ભૂરો અને કેવો બને છે? કાળો બને છે, જે આપણે આકૃતિમાં સ્પષ્ટ જોઈ ગયા હતા. તો પર્ણના આ ભાગમાં સ્ટાર્ચની હાજરી જોવા મળે છે. આનો અર્થ એ થાય કે પર્ણના ખુલ્લા ભાગમાં સૂર્યપ્રકાશની હાજરીથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ અને સ્ટાર્ચ બને છે. બરાબર છે. એટલે એનો મતલબ કે આપણું આ પર્ણ હતું, વચ્ચેના ભાગમાં વરખ હતો, આ ભાગ છે એ કેવો હતો? બંધ હતો. અહીં સૂર્ય છે, આ સૂર્યના કિરણો છે એ આપણે સૂર્યના કિરણો જોઈએ છીએ. આ ભાગ પર પડે છે, આ ભાગ પર પડે છે, પરંતુ વચ્ચેના ભાગ પર પડતા નથી. અને વચ્ચેના ભાગ પર પડતા નથી માટે ત્યાં શું નથી બનતું? સ્ટાર્ચ નથી બનતો. આમ સ્ટાર્ચ બનવાની પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે શું છે? જરૂરી છે. હવે એક અગત્યની વસ્તુ યાદ રાખવાની છે કે સ્વાવલંબી વનસ્પતિ છે પોતાની શક્તિની જરૂરિયાત પૂરી કરવા તેનામાં રહેલું નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન અને મેંગેનીઝ આ અગત્યના પદાર્થો છે એ ક્યાંથી મેળવતું હશે? તો કે સ્વાવલંબી છે. સ્વાવલંબી વનસ્પતિ કોને કહેવાય? તો કે જે વનસ્પતિ ખોરાક માટે બીજા પર આધાર નથી રાખતી, પોતાની જાતે જ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે છે, તેને કેવી વનસ્પતિ કહેવાય? સ્વાવલંબી. હવે એને પોતાને શક્તિની જરૂર તો પડવાની જ છે. તો શક્તિની જરૂર પડશે તો એના માટે એ જરૂરી પદાર્થો ક્યાંથી મેળશે? તો કોઈ પણ વનસ્પતિ છે તો એ વનસ્પતિના મૂળ આપણને ખબર છે ક્યાં રહેલા છે? જમીનમાં. અને જમીનની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેંગેનીઝ આ બધા જ ઘટકો રહેલા છે. તે મૂળ દ્વારા આ બધા જ ઘટકોને શોષે છે, પોતાની શક્તિની જરૂરિયાત પૂરી કરે છે. આમ સ્વાવલંબી વનસ્પતિ અન્ય પદાર્થો ક્યાંથી મેળવે છે? જમીનમાંથી મેળવે છે. અને પ્રોટીન સંશ્લેષણ માટે નાઇટ્રોજન અને બીજા સંયોજનનો શું કરે છે? ઉપયોગ કરે છે. હવે એને પ્રોટીનની જરૂર છે તો પ્રોટીનની જરૂર માટે આપણને ખબર છે કે હવામાં શું રહેલો છે? નાઇટ્રોજન. તો હવામાંથી શું મેળવે છે? નાઇટ્રોજન મેળવે છે અને બીજા સંયોજનોનો પણ શું કરી લે છે? ઉપયોગ. એટલે હવામાંથી નાઇટ્રોજન મેળવે અને જમીનમાંથી નાઇટ્રોજન છે, પછી ફોસ્ફરસ છે, આયર્ન છે અને મેંગેનીઝ છે. આવા પદાર્થો એ શું કરે છે? મેળવે છે. બરાબર. તો ટૂંકમાં વનસ્પતિ છે એ સ્વાવલંબી વનસ્પતિ પણ પોતાની જરૂરિયાત પ્રમાણેના તત્વો વાતાવરણમાંથી કે જમીનમાંથી મેળવી લે છે. પરાવલંબી પોષણ કોને કહેવાય? તો કે પરાવલંબી એટલે નામ જ છે પરાવલંબી.
પરાવલંબી પોષણ એટલે જે સજીવો છે એ પોતાના ખોરાકનું CO2, સૂર્યપ્રકાશ અને પાણીના ઉપયોગથી સંશ્લેષણ કરી શકતા નથી, અથવા સાદામાં સાદો અર્થ પરાવલંબી એટલે બીજા પર આધાર રાખે તે. શું કહેવાય એને? બીજા પર આધાર રાખે તેવું પોષણ. હવે બીજા પર આધાર રાખે છે એટલે સ્વાભાવિક છે કે પરાવલંબી પોષણ પદ્ધતિમાં સજીવો છે એ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકતા નથી, એટલે કે CO2, સૂર્યપ્રકાશ અને પાણી આ ત્રણનો ઉપયોગ કરે તો પણ એ સંશ્લેષણ કરી શકતા નથી. પરંતુ વનસ્પતિ અને પ્રાણીમાં રહેલા કાર્બનિક પદાર્થોના પાચન દ્વારા પરાવલંબી પોષણ મેળવે છે, એટલે કે પોતાની જાતે સંશ્લેષણ નથી કરતા, પરંતુ વનસ્પતિ કે પ્રાણી આ બંનેની અંદર કયા પદાર્થો રહેલા છે? તો કે કાર્બનિક પદાર્થ. તો એ કાર્બનિક પદાર્થના પાચન દ્વારા એ પરાવલંબી પોષણ મેળવે છે, જેમાં ખોરાક લીધા પછી તેનું પાચન સરળ સ્વરૂપમાં થાય છે અને સજીવ તેનો શું કરે છે? ઉપયોગ કરે છે. આપણે નીચે કેટલીક આકૃતિઓ જોઈ છે કે જેમાં પરાવલંબી પોષણ છે, કે પરાવલંબી પોષણ છે એ અન્ય બીજા ઉપર શું કરે છે? આધાર રાખે છે. શેનામાંથી મેળવે છે? વનસ્પતિ અને પ્રાણીમાંથી. કેવા પદાર્થો? કાર્બનિક પદાર્થો. શેના દ્વારા? પાચન દ્વારા. અને પોતે શું મેળવે છે? પોષણ મેળવે છે. દાખલા તરીકે બધા જ પ્રાણીઓ, બેક્ટેરિયા અને ફૂગ આપણે નીચે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે તમામ પ્રાણીઓ છે, બધા જ પ્રાણીઓ છે, બરાબર છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, આ બધા જ છે તો કે પરાવલંબી પોષણ દ્વારા પોતાનું પોષણ મેળવે છે અને પોતાની જૈવિક ક્રિયાઓ કરે છે. પરાવલંબી પોષણના કેટલાક પ્રકારો છે. એમાં સૌથી પહેલું છે મૃતોપજીવી પોષણ. મૃતોપ એટલે મૃત કે સડેલા, નામ જ એવું છે. મૃતોપ એટલે મૃત, અથવા તો શું યાદ રાખવાનું? સડેલા. આ બે શબ્દ યાદ રાખવાનું કે મૃતોપજીવી પોષણ કોને કહેવાય? તો કે મૃત અને સડી ગયેલા સેન્દ્રિય પદાર્થોનું શોષણ સજીવો તેની શરીર દિવાલ દ્વારા કરે છે, અને સજીવો સંપૂર્ણપણે નિર્જીવ પદાર્થો પર આધારિત હોય છે. મૃતોપ એટલે મૃત અને સડેલા. જેટલું મૃત હશે, જેટલું સડેલું હશે એનો એ સંગ્રહ કરશે અથવા તો ગ્રહણ કરશે અને પછી શું મેળવશે? શોષણ. તો મૃત અને સડી ગયેલા સેન્દ્રિય પદાર્થોનું શોષણ સજીવો તેની શેમાંથી કરે છે? શરીર દિવાલ દ્વારા. આ શબ્દ અગત્યનો છે. અને સજીવો સંપૂર્ણપણે શેના પર આધારિત હોય છે? નિર્જીવ પદાર્થો પર. તો આવા સજીવોને કેવા સજીવો કહેવામાં આવે છે? મૃતોપજીવી પોષણ. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અને ફૂગ. દરેક ઉદાહરણ છે એ MCQ તરીકે તૈયાર કરવાના જ. કે દાખલા તરીકે તમને પૂછાય કે નીચેનામાંથી કયું સજીવ મૃતોપજીવી પોષણ મેળવે છે, તો નીચે ગમે તે 4 આપેલા હશે એમાં એકાદ એવું હશે કે બેક્ટેરિયા અથવા ફૂગ આપેલું હશે. તો આપણે MCQ તૈયાર કરવા માટે ઉદાહરણ તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. તો મૃતોપજીવીમાં આપણે અહીંયા ચિત્રમાં ફૂગ જોઈ શકીએ છીએ. બિલાડીનો ટોપ છે. આ શેની આકૃતિ છે? બિલાડીનો ટોપ, જેને આપણે બીજી ભાષામાં મશરૂમ કહીએ છીએ, બરાબર. તો આ મશરૂમ છે કે જે મૃતોપજીવી પોષણ દ્વારા પોતે પોષણ મેળવે છે. બીજો પ્રકાર છે પરોપજીવી પોષણ. પરોપજીવી એટલે બીજા પર આધાર રાખે. પરોપજીવી નામ જ એવું છે. શેના પર આધાર રાખે? બીજા પર. બધાનો એક એક શબ્દ છે, યાદ રાખવો જરૂરી છે. બીજા પર આધાર રાખે છે. તો બીજા પર આધાર રાખે તેવું અને પોષણ મેળવે તેવું પોષણ કેવું કહેવાય? પરોપજીવી. પોષણ માટે એક સજીવ બીજા સજીવ પર આધાર રાખતા હોય તો તેવા પ્રકારના પોષણને કયું પોષણ કહેવામાં આવે છે? પરોપજીવી પોષણ. બરાબર. એટલે કે એક સજીવ બીજા સજીવ પર શું રાખે છે? આધાર રાખે છે. અને સજીવ જેમાંથી ખોરાક મેળવે છે તેને શું કહેવામાં આવે છે? યજમાન કહેવામાં આવે છે. હવે પરોપજીવી યજમાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેમાંથી ખોરાકે મેળવે છે, પરંતુ યજમાનને કોઈ ફાયદો નથી થતો, પરંતુ શું થાય છે? નુકસાન થાય છે. અહીં તમને એક સાદું ઉદાહરણ આપું કે દાખલા તરીકે એક મોટું વડ છે. હવે આ વડ ઉપર વડવાઈઓ તો છે જ, સાથે સાથે કોઈ વેલ, એ વેલ છે, આ વડ છે, આ થડ છે અને આ કોઈ પણ પ્રકારની વેલ છે. હવે આ થડની ઉપર આ વેલ છે એ ફરતે ગોળ 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 વીંટળાઈ જાય છે. હવે જ્યારે આ વેલ ફરતે ગોળ ગોળ વીંટળાઈ જાય છે તો અહીં જેમાંથી ખોરાક મેળવે તેને યજમાન કહે છે. એનો મતલબ કે થડ એ આપણા માટે શું થયું? યજમાન. બરાબર.
એટલે પરોપજીવી યજમાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આ વેલને અને આ થળને, એટલે કે વેલને અને યજમાનને ખૂબ જ કેવો સંબંધ છે? ગાઢ સંબંધ છે. કારણ કે તેમાંથી શું મેળવે છે? ખોરાક મેળવે છે. હવે આ વેલ શું કરે છે? તો કે પોતાને આધાર મળે છે અને સાથે સાથે થળને નુકસાન પહોંચાડે છે. એટલે પોતાને શું થાય છે? ફાયદો થાય છે. બરાબર? એટલે યજમાનને ફાયદો નથી થતો, યજમાનને ફાયદો થતો નથી, પરંતુ કોને? તો કે પોતાને. કોને? પરાવલંબી સજીવને શું થાય છે? ફાયદો થાય છે. અને યજમાનને શું થાય છે? નુકસાન થાય છે. શા માટે? તો કે આપણે આ વેલનું ઉદાહરણ જોયું હતું કે આ વેલ છે એ થળ ઉપર વીંટળાઈ જાય છે ત્યારે થળનો વિકાસ અટકી જાય છે. એટલે થળને શું થયું? નુકસાન થયું અને પોતાની પાછી આધાર મળી ગયો છે. એટલે પોતાને શું થાય છે? વૃદ્ધિ થાય છે. તો કહેવાનો મતલબ કે સજીવ જેમાંથી ખોરાક મેળવે છે તેને યજમાન કહે છે. પરોપજીવી છે એ યજમાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે, તેમાંથી ખોરાક મેળવે છે, યજમાનને ફાયદો પણ નથી, સાથે સાથે એને શું થાય છે? નુકસાન થાય છે. દાખલા તરીકે બેક્ટેરિયા, ફૂગ, અમરવેલ આ બધા જ પ્રકારના સજીવો એવા છે કે જે પરોપજીવી પોષણ દ્વારા પોતે ખોરાક મેળવે છે. વનસ્પતિમાં ઉદાહરણ તરીકે 3 યાદ રાખજો: બેક્ટેરિયા, ફૂગ અને અમરવેલ. વનસ્પતિ માટે બેક્ટેરિયા, ફૂગ અને અમરવેલ MCQ માટે ખાસ યાદ રાખવાનું. અને પ્રાણીઓમાં પરોપજીવી કોને કહેવાય? તો કે પટ્ટીકૃમિ, કરમિયા એ પરોપજીવી સજીવ છે. દાખલા તરીકે આપણા શરીરની અંદર આપણે ખોરાક ખૂબ ખાતા હોઈએ, બરાબર, પણ અંદર કરમિયા હશે પેટમાં, તો આપણો બધો ખોરાક એમાંથી જેટલા પોષક તત્વો છે એ બધા કોણ લઈ લે છે? કરમિયા લઈ લે છે. બરાબર? એનો કારણે આપણો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે. એનો મતલબ આપણે યજમાન છીએ એટલે આપણામાંથી એ ખોરાક મેળવે છે એટલે યજમાનને નુકસાન કરે છે, એટલે આપણને નુકસાન થાય છે. આપણા પોષક તત્વો કરમિયા લઈ લે છે અને પોતાની વૃદ્ધિ કરે છે. તો પરોપજીવી એટલે બીજા પર આધાર રાખે તે, અને મગજમાં એટલું યાદ રાખવાનું કે બીજાને નુકસાન કરી પોતાનો ફાયદો મેળવે. બીજાને નુકસાન કરી પોતાનો ફાયદો મેળવે તો એ કોને કહેવાય? પરોપજીવી પોષણ. ત્રીજું છે પ્રાણી સંપોષણ. પ્રાણી સંપોષણ એટલે શું? નામ જ છે પ્રાણી સમ. તો કે આ પોષણની અંદર વનસ્પતિ અને પ્રાણીનો ભાગ અથવા તો આખા સજીવને ખોરાક તરીકે શું કરવો પડે છે? લઈ લેવો પડે છે. એટલે પ્રાણીમાંથી જ અથવા કૌંસમાં લખો કે સજીવમાંથી થોડો ભાગ અથવા તો આખો ભાગ મેળવે અને પછી શું મેળવે છે? પોષણ મેળવે છે. તેને કેવું કહેવામાં આવે છે? પ્રાણી સંપોષણ કહે છે. આ પ્રકારના પોષણમાં આપણે જોયું કે પ્રાણીમાંથી એટલે શેમાંથી? સજીવમાંથી. સજીવ એટલે શું? એટલે પ્રાણી સંપોષણ એટલે શું આવશે? પ્રાણીમાંથી એટલે શેમાંથી? સજીવમાંથી. એટલે કે શું લેવાનું છે? થોડો ભાગ અથવા તો આખો ભાગ મેળવે છે અને શું મેળવે છે? પોષણ મેળવે છે. એટલે વ્યાખ્યા શું થશે? તો કે આ પ્રકારના પ્રાણીઓ પોષણમાં વનસ્પતિ અથવા તો પ્રાણીઓનો આખો ભાગ લઈ લે છે અને આખા સજીવને એ પોતે ખોરાક તરીકે લે છે. આ પ્રકારે જે પોષણ મેળવે તેને કેવું પોષણ કહેવામાં આવે છે? પ્રાણી સંપોષણ કહે છે. પછી ઉત્સેચકોની મદદથી તેનું પાચન થઈ અને સરળ પદાર્થોમાં ફેરવાય છે. આપણને એમ થાય કે આખું પ્રાણી એ ખાઈ જાય છે, આખા વનસ્પતિ એ ખાઈ જાય છે, તો એનું પાચન કેવી રીતે થતું હશે? બરાબર છે? તો અહીં શું થાય છે? તો કે દરેક સજીવની અંદર શરીરમાં ઉત્સેચકો હોય જ છે. એ ઉત્સેચકો મદદરૂપ થતા જ હોય છે. તો કે જ્યારે આવા પ્રાણીઓ પ્રાણી સંપોષણ મેળવે કોઈ પણ સજીવ, તો કોઈ પણ સજીવ જ્યારે પ્રાણી સંપોષણ માટે એ આખી વનસ્પતિ ખાઈ લે, વનસ્પતિનો ભાગ લઈ લે કે પ્રાણીનો ભાગ લે, પછી શું છે? તો કે પછી ઉત્સેચકો એને મદદ કરે છે અને પછી એનું પાચન થાય અને સરળ પદાર્થોમાં એનું શું થઈ જાય છે? રૂપાંતર થાય છે. પ્રાણીના શરીરના કોષો દ્વારા તેનું શું થઈ જાય? શોષણ. જ્યારે એક વખત પાચન થઈ ગયું, સરળ પદાર્થોમાં રૂપાંતર થઈ જાય, પછી ખબર જ છે કે કોઈ પણ સજીવ છે એ એનું શરીર શેનું બનેલું છે? કોષોનું બનેલું છે. તો કોષો તરત જ બધું એનું શું કરી દે છે? શોષણ કરી દે છે. હવે આ આખો ભાગ જો વનસ્પતિનો કે પ્રાણીનો ખોરાક તરીકે લઈ લીધો હોય કે થોડો ભાગ લીધો હોય, હવે કોઈ પણ ખોરાક તરીકે આપણે પદાર્થ લઈએ છીએ
તો એ પદાર્થનું સંપૂર્ણ પાચન તો ક્યારેય નથી થતું. થોડુંક તો પદાર્થ એવો રહે જ છે કે જે અપાચિત હોય છે. અપાચિત એટલે કે જે પચતો નથી. તો આપણે અહીં જોઈ દીધું કે ખોરાક તરીકે સજીવને આખે આખો લીધો છે. બરાબર, સૌથી પહેલા આખે આખો લીધો, પછી કોણે મદદ કરી? ઉત્સેચકે. શું થઈ ગયું? તો કે સરળ પદાર્થમાં એનું શું થઈ ગયું? રૂપાંતર. પછી શરીરના કોષોએ શું કરી લીધું? શોષણ કરી લીધું. પછી શું? તો કે પછી જે અપરિચિત ખોરાક, અપાચિત, કેવો કહેવાશે? અપાચિત. તો આ અપાચિત ખોરાક છે એ પ્રાણીની શરીરની બહાર નીકળે છે. જે કઈ ક્રિયા દ્વારા? મળોત્સર્જન. તો કે વધારાનો કચરો શરીરમાંથી બહાર નીકળે છે.